આણંદના તારપુર પંથકમાં સતત 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। 4 મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ત્યારે 6 લેન હાઈવેથી કાનાવાડા તરફ જતો માર્ગ ફરી એક વખત પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે અને ગરનાળું બનાવવાની માંગ છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી। તકલીફોમાં સાહેબ કહે તો આ પાણી વારંવાર પાણી ભરાય છે। આ પાણીનો કોઈ નિકાલ નથી। અમારી ડાંગર કોવાઈ જાય છે। વર્ષો વર્ષ સરકારને ઘણી રજૂઆત કરી પણ સરકાર અમારો કોઈ અવાજ સાંભળતી નથી અને આ જો અમને એક નિકાસ કરી આપે તો અમારું પાણી બધું અહીંયા નીકળી જાય। કયો રસ્તો? આ નાવીડો આવ્યો સાહેબ। આ નાવીડામાં પાણી સીધું જ જતું રહે દરિયામાં। કેટલા ગામના પાણી અહીંથી પસાર? આ લગભગ 5-6 ગામનો પ્રશ્ન છે। કયા કયા ગામ? ચાંગડા, કાનાવાડા, ઈંધણ, દલોલી, વાલોત્રી આ બધા ગામનો પ્રશ્ન છે। નિકાલ શું કરવો જોઈએ? આ નિકાસ કરવો જોઈએ। નાવીડામાં સીધું જ પાણી દરિયામાં જતું રહે, કોઈને નડતરરૂપ થાય એવું નથી। રજૂઆત કરેલી છે? રજૂઆત કેટલી દાન કરી છે પણ કોઈ સરકાર આનો કોઈ પ્રશ્ન લાવતી જ નથી। એમ BS9 ટીવી ન્યૂઝ સાથે જિગ્નેશ સોલંકી।